નું અનાવરણ કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના લાઠીના વતની સાંસદ ગોવિંદ ધોળકિયાની આત્મકથા યુવા પેઢી માટે જીવન પથ સમાન બની રહેશે। ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ ના ગુજરાતી સંસ્કરણને આવકારવા અમરેલીના સાહિત્ય પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા, જેની ઠુમર સહિત શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ये तो वही जहाँ बोली गली में 40 વર્ષની ડેઈલી ડાયરી લખેલી હતી। એટલે પહેલા જે ફેમિલી મેમ્બરો કહેતા હતા કે તમે આપણા બાળકોને જનરેશન ટુ જનરેશન માર્ગદર્શન મળી રહે તો તમે કંઈક તમારા જીવન માટે લખો। અને કહેવામાં નિશાનંદ માટે આપણે જેવું વાગોળ્યું, જેને કહેવામાં આવે કે જીવવા ખાવા કરતા વાગોળવાની વધારે મજા આવે, એમ જીવન વાગોળી અને જે કાંઈ જણાયું એ લખ્યું છે। અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાતના હીરા ઉદ્યોગના માંધાતા સફળ બિઝનેસમેન, સફળ ઉદ્યોગપતિ અને જેઓના માધ્યમથી આજે ગુજરાતના હજારો લોકોને રોજી મળી છે, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ એમની લખેલી આત્મકથાના ગુજરાતી સંસ્કરણને વધારવા આજે અમરેલીના સાહિત્ય રસિકોએ, અમરેલીના નાગરિકોએ આ એક કાર્યક્રમ કર્યો, જેમાં બધા અમે સૌ હાજર રહેલા।